દૂધી, રીંગણા, બટેકા, કોબી, ગાજર અને દૂધી આટલું શાક આપણે બાફવા મૂકી દીધું છે. આ છે ટમેટા, ડુંગળી, લીંબુ વઘાર માટે, આદુ, મરચાં, લસણ વાટી લીધેલા, લીલા વટાણા છે. હું સ્ટોરેજ કરું છું એટલે મેં વહેલા બારે કાઢી લીધા હતા. આ છે કોથમીર અને આ છે લસણ મરચાંની ચટણી જે આપણે વઘારમાં નાખશું. આ છે એવરેસ્ટનો પાઉંભાજી મસાલો. આ છે મહાલક્ષ્મીનો ગરમ મસાલો જે મોટા ભાગે હું બધા દાળ શાકમાં યુઝ કરું છું, મને આ વધારે મજા આવે છે. અને આ છે મારો સિક્રેટ પાઉંભાજી મસાલો જે હું ખાલી પાઉંભાજીમાં જ નાખું છું, જે મને મારા પપ્પાએ બનાવતા શીખવાડ્યો છે. હવે શાક બફાઈ ગયું પછી એને આપણે મેસરથી મેશ કરી લીધું છે. હવે આપણે પાઉંભાજીનો વઘાર કરશું. હવે મેં લોહીયામાં તેલ નાખી દીધું છે પાઉંભાજીનો વઘાર કરવા માટે. વઘારમાં મૂકી દીધું છે. હવે લસણની પેસ્ટ છે સુતરાઈ ગઈ છે તો હવે અંદર આપણે ડુંગળી નાખી દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળી ધીમે ધીમે લાલ થવા માંડી છે, એનો કલર પકડવા માંડ્યો છે. હવે ડુંગળી સરસ મજાની લાલ થઈ ગઈ છે, સુતરાઈ ગઈ છે તો આની અંદર આપણે વટાણા નાખી દઈશું. મારે વટાણા સ્ટોરેજ કરેલા છે એટલે એને ચડતા જરાય વાર નહીં લાગે, ફટાફટ ચડી જશે. હવે આપણે એની અંદર સુધારેલા ટમેટા નાખી દઈશું. વટાણા ચડી ગયા છે આપણા. હવે બધું મેં થોડું મેશ કરી નાખું એટલે ટમેટાની ગ્રેવી થવા માંડે. હવે આપણે ટમેટા, ડુંગળી, વટાણા બધું પાકી ગયું છે અને સરસ મજાના ભરી ગયા છે ટમેટા. આની અંદર આપણે હવે મસાલો કરી દઈશું. 2 ચમચી ધાણા જીરું, હળદર હું બાફવામાં જ નાખી દઉં છું એટલે હવે હું હળદર નાખતી નથી. મીઠું અડધી ચમચી જેવું જ નાખવાનું છે કારણ કે મેં બાફવામાં નાખ્યું હતું. તમે બાફવામાં નાખ્યું હોય તો ઓછું નાખવાનું. હવે આપણે મેશ કરેલું શાક બધું વઘારની અંદર નાખી દઈશું. લસણની ચટણીનો ઉપરથી વઘાર કરવા માટે તેલ મુકાઈ ગયું. લસણની ચટણી હતી અને પાણી નાખીને ઢીલી કરી લીધી છે. હવે લસણની ચટણીનો આપણે વઘાર કરી લઈશું. હવે ચટણીનો વઘાર થઈ ગયો એ આપણે નાખી દેવાનું છે પાઉંભાજીમાં. આ છે એવરેસ્ટનો પાઉંભાજી મસાલો. આ છે મારો સિક્રેટ ગરમ મસાલો જે અડધી ચમચી કરતાં પણ ઓછો નાખું છું. અને આ છે મહાલક્ષ્મીનો ગરમ મસાલો જે અડધી ચમચી નાખ્યો છે. આપણે 2 લીંબુ સુધારીને રાખ્યા હતા, લીંબુ સુધારેલા હતા એ નીચવી નાખ્યા ખટાશ માટે. હવે આપણે ભાજીનો મસ્ત મજાનો કલર પકડાઈ ગયો છે એટલે ધોઈને સુધારેલા ધાણા ભાજી આપણે એમાં એડ કરી દેવાના છે.